આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દમણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવમાં નીતિ આયોગના નેતૃત્વ હેઠળ સંપૂર્ણતા અભિયાન ચાલી રહ્યું છે, જે 30મી સપ્ટેમ્બર સુધી ચાલશે. બીડીઓ દ્વારા શિક્ષા સદનના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ અભિયાનમાં રસ દાખવીને કામ કરવાનું રહેશે. તેમણે આંકડાઓ જોવાના બદલે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવું પડશે, જેથી પરિણામ મેળવી શકાય તેમ જણાવ્યું હતું. નીતિ આયોગે 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સંપૂર્ણતા અભિયાનમાં મહત્વાકાંક્ષી બ્લોક પ્રોગ્રામ બનાવ્યો છે. દાદરા અને નગર હવેલી જિલ્લાના તમામ ગામોમાં સરકાર આપકે દ્વાર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સામાન્ય જનતાની વિવિધ યોજનાઓના લાભો, પાયાની સુવિધાઓ જેવી કે રસ્તાનું સમારકામ, ઘરે ઘરે પાણીની સુવિધા વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ હેઠળ દમણ જિલ્લાના માસ્ટર ટ્રેનર્સ માટે એક વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સત્રનો ઉદ્દેશ પ્રશિક્ષકોને શિક્ષણની નવી તકનીકો અને સાહિત્યથી સજ્જ કરવાનો છે. તેનો હેતુ કાર્યક્રમો વિશે માહિતી આપવાનો હતો, જેથી તેઓ તેમના સમુદાયોમાં સાક્ષરતાનું સ્તર વધારી શકે. આ કાર્યક્રમમાં જિલ્લાના જાણીતા શિક્ષણવિદો, નિષ્ણાતો અને માસ્ટર ટ્રેનરોએ ભાગ લીધો હતો. સત્રમાં નવી શિક્ષણ નીતિઓ, ડિજિટલ લર્નિંગ ટૂલ્સ અને સમુદાયો પર ચર્ચાઓનો સમાવેશ થાય છે. સહભાગિતાના વિવિધ પાસાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવ શિક્ષણ વિભાગના સહયોગથી રોબોટિક્સ ઇન્ડિયા એનજીઓએ રોબોએજ એક એઆઈ રોબોટિક્સ શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે. દાદરાનગર હવેલી અને દમણ દીવના યુવા વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજીકલ કૌશલ્યો સાથે સશક્ત બનાવવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. રોબોએજ પ્રોગ્રામનો ઉદ્દેશ ધોરણ 5 થી 8 સુધીના 3600 વિદ્યાર્થીઓના શાળા અભ્યાસક્રમમાં એઆઈ અને રોબોટિક્સનો સમાવેશ કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સિલવાસા નગરપાલિકા સિલવાસા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા વિવિધ કાર્યો કરી રહી છે. જે અંતર્ગત દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, દાદરાનગર હવેલીના કલેક્ટર પ્રિયંક કિશોર, સિલવાસા નગરપાલિકાના અધ્યક્ષ રજની શેટ્ટી અને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેના માર્ગદર્શન હેઠળ આરઆરઆર સેન્ટર રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રમાં નાગરિકો જૂના કપડાં, રમકડાં, ચપ્પલ, ફર્નિચર, પુસ્તકો અને ચશ્મા જેવી અન્ય વસ્તુઓનું દાન કરી શકે છે. આ સામગ્રી જરૂરિયાતમંદોને આપવામાં આવશે. શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભવિષ્યની રમત પ્રતિભાવવા માટે મજબૂત રમત ઇકોસિસ્ટમ બનાવવા, ખેલાડીઓને સારી રમતગમત તાલીમ અને માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવા માટે ઘણા વિકાસાત્મક પગલાં લેવામાં આવ્યા છે. યુવા બાબતો અને રમત મંત્રાલય હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવાની મંજૂરી આપી હતી. જેના અનુસંધાનમાં રમતગમત અને યુવા વિભાગ દ્વારા સિલવાસામાં કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રમાં એથ્લેટિક્સ, તીરંદાજી અને ટેબલ ટેનિસના પ્રતિભાશાળી ખેલાડીઓને નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવે છે અને એથ્લેટિક્સ, તીરંદાજી અને ટેબલ ટેનિસમાં ટ્રાયલ દ્વારા રાજ્યમાંથી 54 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ખેલાડીઓને શૈક્ષણિક વર્ષથી ફાર્મર્સ ટ્રેનિંગ સેન્ટર સિલવાસા ખાતે નિવાસી સુવિધા સાથે અદ્યતન તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ સાથે ખેલાડીઓને કેન્દ્રમાં રહેવાની સગવડ, રમતગમતનો આહાર, રમતગમતના આધુનિક સાધનો અને વસ્ત્રો આપવામાં આવે છે. આ સાથે પ્રશાસન પણ ખેલાડીઓને શાળાઓમાં દાખલ કરીને યોગ્ય શિક્ષણ આપી રહ્યું છે, જેથી તેઓ તેમની રૂચિ મુજબનું શિક્ષણ મેળવી શકે. આપ સાંભળી રહ્યા હતા દમણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.